હાલ હું ઉજ્જૈનની અંદર છું અને હું જઈ રહ્યો છું કાળભૈરવ દાદાના દર્શન કરવા માટે. આ જે રોડ છે ને એ મંગલનાથ મંદિરથી કાળભૈરવ મંદિર જાય છે અને ત્યાં જઈને હું તમને દર્શન કરાવું લૌકિક કાળભૈરવ દાદાના. અત્યારે અમે લાઇનની અંદર લાગી ગયા છે. તમે ઉજ્જૈન આવો તો કાળભૈરવ દાદાના દર્શન કરવા માટે ચોક્કસથી આવવું જોઈએ. આ ઉજ્જૈનના દ્વારપાળ છે અને અહીંયાની આજ્ઞા લીધા પછી તમે મહાકાલેશ્વરના દર્શન કરવા જઈ શકો છો, કારણ કે મહાકાલ એ સ્વયં ઉજ્જૈનના રાજા છે. તો પહેલાં દ્વારપાળની રજા લેવી પડે અને પછી તમે ત્યાં દર્શન કરવા જઈ શકો છો. અહીંયા જો તમે આવો ને તો સવારમાં આવી જવાનું, કારણ કે હું અત્યારે 8:30 વાગી રહ્યા છે અને હું અહીંયા આવી પહોંચ્યો છું. જો તમે થોડા લેટ આવશો ને તો શું થશે કે અહીંયા ભીડ બહુ થઈ જશે. અત્યારે આટલા છે ને તો પણ જોઈ લો, ભીડ એટલી બધી છે. અને અહીંયા આવતા લગભગ મને અડધો કલાક જેવું થઈ ગયું. તો જ્યારે તમે બહુ જ ભીડ થશે ત્યારે આવશો ને તો ત્યારે તો તમે અહીંયા 2-2.5 કલાક લાગી જાય. બાકી અહીંયાનો આ દ્વાર છે, જોઈ શકો છો કાળભૈરવ દાદાનું. અને અમે દર્શન કરીને અહીંયા બહારની સાઈડ ઊભા છે. આખો પરિસર છે, અહીંયા ભવ્ય આરતી થાય છે અને અહીંયા દર્શન કરવા આવવાનો પછી તમારું સમયનું પરિવર્તન આવી જશે તમારા જીવનની અંદર. ચોક્કસથી આવજો. હવે અત્યારે અમે છીએ સિદ્ધવટ ઘાટ અને અહીંયા છે ને આ જે વડ જે હતો એને કાપી નાખવામાં આવ્યો હતો જળમૂળથી, અને એ ફરીથી ઉગી નીકળ્યો. એને લોખંડના કહેવાય ને કે એની અંદર કવર કરીને કરવામાં આવ્યું હતું, તો પણ એ ફરીથી ઉગી નીકળ્યો. બહુ જોરદાર છે. અને હાલ અમે મંગલનાથ મંદિર સામે જોઈ શકો છો અને અમે જઈ રહ્યા છીએ અંગારેશ્વર મહાદેવના મંદિરે. એ બહુ જ અલૌકિક જગ્યા છે. અંગારેશ્વર મહાદેવનું મંદિર સામે મંગલનાથ મહાદેવ છે. આ જે 3 રસ્તા પડે છે ને ત્યાંથી શિપ્રા નદીના તટ પાર કરીને પેલી સાઈડ આપણે જઈએ તો ત્યાં અંગારેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ જ અલૌકિક જગ્યા છે અને તમારે ઉજ્જૈન આવો તો ચોક્કસથી અહીંયા જવું જોઈએ. સિદ્ધવટ ઘાટની સામે જ છે. તો અહીંયા અમે આવી પહોંચીએ અને અહીંયા શુદ્ધ દૂધની નિર્મિત છાશ અહીંયા મળે છે. ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો, એકવાર પીજો અને પછી કોમેન્ટ કરજો આ વિડીયોની અંદર આવીને કે કેવી લાગી હતી. બહુ જોરદાર છાશ છે. અને આ છે અંગારેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ભાત પૂજાનું વિશેષ મહત્ત્વ છે. હાલ અમે મંગલનાથ મહાદેવના મંદિરે છે. પૃથ્વીનું એકમાત્ર મંદિર જે તમને ઉજ્જૈનની અંદર જોવા મળશે. અને આ જે મંગલનાથ મંદિર જે છે ને ત્યાં ભાત પૂજા, જેને મંગલ દોષ હોય એની નિવારણ એ બહુ જ અચૂકપણે થાય છે. અને આ મંદિરની અંદર જે છે એ 3 માળની અંદર છે. આ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, વચ્ચે છે અને ઉપરની સાઈડ દર્શન કરવા. અત્યારે અમે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છીએ લાઇનની અંદર, જોઈ શકો છો. અને આજે દર્શન કર્યા પછી અમે અહીંયા આવ્યા છે અને સામે શિપ્રા નદી છે, જોઈ શકો છો. અને આજે આપ જોઈ શકો છો ને આખો મંદિરનું પરિસર છે, જોઈ લો. અને બહુ ભવ્ય મંદિર છે. તમે જ્યારે ઉજ્જૈનની અંદર આવો તો આ મંદિરે તો તમારે ચોક્કસથી દર્શન કરવા માટે આવવું જોઈએ. આખા પૃથ્વીનું એકમાત્ર મંદિર છે. હાલ અમે આવી પહોંચ્યા છીએ સાંદીપની આશ્રમ, જે શ્રી કૃષ્ણ ભગવાનની પાઠશાલા છે. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભાઈ બલરામ સાથે, એમના મિત્ર સુદામા સાથે અહીંયા શિક્ષા પ્રાપ્ત કરી હતી. આ જે મંદિર છે ને સામે, ત્યાં તમને એકમાત્ર નંદી જે છે ને એ ઊભા નંદીના દર્શન થશે. અને ત્યાં તાંત્રિક શિવની પ્રતિમા પણ છે. ચોક્કસથી દર્શન કરજો. અને સામે અહીંયા અત્યારે જે જોઈ રહ્યા છો ને ત્યાં 64 કળાઓનું વર્ણન છે. અને આખું બહુ જ મોટું ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અને છેક સુધી આ ગાર્ડન છે એ ફેલાયેલું છે આખા બહુ મોટા વિસ્તારની અંદર. અને સારી રીતે અહીંયા, અને આ જોઈ શકો છો છત જો કેની બનાવી છે, ગાયનું છાણ જે છે ને એની અંદર એ કરીને અહીંયા જે ઘાસ હોય એ બધું યુઝ કરીને અહીંયા બનાવી છે છત. બહુ જ અલૌકિક છે અને બહુ જ સારું એવું આશ્રમ છે. તમે ચોક્કસથી ઉજ્જૈન આવો તો આને અહીંયા તો આવવું જ જોઈએ. હાલ અમે જો સૌથી પહેલાં કાળભૈરવ દાદાના દર્શન કરવા ગયા, પછી અંગારેશ્વર, પછી મંગલનાથ, પછી સાંદીપની, અને હવે અમે જઈ રહ્યા છીએ ભર્તુહરી ગુફા. તો ત્યાં જઈશું અને ત્યાંથી પછી જઈશું આપણે સીધા શિપ્રા નદીના તટ ઉપર. ત્યાં ઘણા બધા મંદિરો આવેલા છે, ત્યાં હું તમને દર્શન કરાવીશ. જોઈ લો, હાલ અમે આવી ગયા છીએ
જે ભરથુઅરી ગુફા છે ત્યાં. અને અહીંયા આ પણ બહુ જ અલૌકિક જગ્યા છે. રાજા ભરથરીની ગુફા છે અને અહીંયા 2 ગુફાઓ છે, 1 અને 2 આવી રીતે 2 ગુફાઓ બનેલી છે. અને અહીંયા ચોક્કસથી તમે આવજો, બહુ જ અલૌકિક અલગ જ એક અનુભવ થશે તમને અહીંયા આવશો ને તો.